નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા પાછળ એક એવી સિસ્ટમ કામ કરે છે જે દેખાતી નથી પણ દરેક પરિણામને એકદમ નિષ્પક્ષ બનાવે છે? ચાલો આજે આપણે એ જ અદૃશ્ય રક્ષક વિશે જાણીએ. આ સવાલ ખરેખર બહુ મોટો છે. જ્યારે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું હોય ત્યારે દરેક ઉત્તરવહીનું મૂલ્યાંકન માત્ર ને માત્ર એમાં લખેલા જવાબોના આધારે જ થાય એ કઈ રીતે પાક્કું કરી શકાય? તો પછી આ બધું થાય છે કેવી રીતે? આટલી મોટી પ્રોસેસ પાછળનું સિક્રેટ શું છે? ચાલો સમજીએ. જરા વિચારો, લાખો વિદ્યાર્થીઓની આખા વર્ષની મહેનત તમારી જવાબદારી છે. ખાલી પ્રશ્નો તૈયાર કરવા એટલું જ નહીં, પણ એ પણ જોવાનું કે દરેક વિદ્યાર્થીને એની મહેનતનું સાચું ફળ મળે, કોઈપણ જાતના ભેદભાવ વગર. આ જ છે સૌથી મોટો પડકાર. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આટલા મોટા પડકારનો જવાબ એકદમ સિમ્પલ છે. એક બારકોડ સ્ટીકર. હા, એ જ બારકોડ જે આપણે રોજેરોજ પ્રોડક્ટ્સ પર જોઈએ છીએ. પણ અહીં એ જ્ઞાન અને મહેનતની સુરક્ષા માટે એક પાવરફુલ ટૂલ બની જાય છે. પણ હા, આ કોઈ એવું તેવું સ્ટીકર નથી. આને તમે દરેક ઉત્તરવહીની એક ડિજિટલ ફિંગરપ્રિન્ટ ગણી શકો છો. આટલી નાનકડી ચીજમાં જ આખી સિસ્ટમની સિક્યોરિટી અને નિષ્પક્ષતાનો પાયો રહેલો છે. ચાલો હવે આ સ્ટીકરને જરા નજીકથી જોઈએ. એમાં હોય છે શું? જુઓ, એએનએસ બુક એટલે આન્સર બુકનો યુનિક નંબર, એસસીટીનો એટલે સ્ટુડન્ટનો સીટ નંબર, સબકોડ એ સબ્જેક્ટ બતાવે છે અને સેન્ટર એટલે એક્ઝામ સેન્ટરની માહિતી. આ બધી માહિતી મળીને એક સિક્યોર અને યુનિક ઓળખ બનાવે છે. તો ચાલો હવે સીધા એક્ઝામ હોલમાં જઈએ અને જોઈએ કે આ બારકોડ સ્ટીકર પોતાનો જાદુ કેવી રીતે ચલાવે છે, સ્ટેપ બાય સ્ટેપ. આખી પ્રોસેસની શરૂઆત એકદમ ચોકસાઈથી થાય છે. એક્ઝામ શરૂ થાય એ પહેલાં જ એટેન્ડન્સ શીટમાં દરેક સીટ નંબર સામે એક ચોક્કસ બારકોડ નંબર લખી દેવામાં આવે છે. પછી સુપરવાઇઝર એ જ સ્ટીકર સ્ટુડન્ટની આન્સર બુક પર લગાવે છે અને બસ ત્યાં જ એક મજબૂત ડિજિટલ લિંક બની જાય છે. અને અહીં જુઓ, આ સ્લાઇડમાં આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. ડાબી બાજુ એટેન્ડન્સ શીટમાં દેખાય છે કે સીટ નંબર A4016-103 ને બારકોડ નંબર 11000008 સાથે જોડ્યો છે. અને જમણી બાજુ એ જ સ્ટીકર આન્સર બુક પર છે. આ એક અતૂટ કનેક્શન છે. એકવાર સ્ટીકર લાગી જાય પછી સ્ટુડન્ટ પોતાની બધી ડિટેલ્સ જેમ કે સીટ નંબર, સબ્જેક્ટ અને તારીખ બધું લખે છે. આ સમયે આન્સર બુક પર સ્ટુડન્ટની ઓળખ અને બારકોડ બંને હાજર છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અરે, સાચો ટ્વિસ્ટ તો હવે આવવાનો છે. તો હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ. એક એવું સ્ટેપ જે આ સિસ્ટમને ખરેખર નિષ્પક્ષ બનાવે છે. શું થાય છે આગળ એવું? અને અહીં જ આ સિસ્ટમનો મુખ્ય હેતુ સામે આવે છે. એક્ઝામ પૂરી થઈ પછી સ્ટુડન્ટની ઓળખ બતાવતી દરેક ડિટેલને છુપાવી દેવામાં આવે છે. પણ આવું કેમ? કારણ એકદમ સીધું છે. જ્યારે કોઈ પેપર ચેક કરે ત્યારે એમના મગજમાં માત્ર એક જ વસ્તુ હોવી જોઈએ: જવાબની ક્વોલિટી. સ્ટુડન્ટ કોણ છે એ નહીં. આ જ તો નિષ્પક્ષતાનો પાયો છે. આ સ્લાઇડ પર નજર કરો, બધું સમજાઈ જશે. ડાબી બાજુની ઇમેજમાં સ્ટુડન્ટની બધી ડિટેલ્સ દેખાય છે. પણ જમણી બાજુ ખાખી સ્ટીકર લાગ્યા પછી બધી પર્સનલ માહિતી ઢંકાઈ ગઈ છે. હવે ફક્ત એક જ ઓળખ બાકી છે, પેલો અનામી બારકોડ. આ પ્રોસેસને ટેકનિકલ ભાષામાં અનામીકરણ એટલે કે એનોનિમાઇઝેશન કહેવાય છે. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો હવે આન્સર બુક એક એવો લેટર બની જાય છે જેના પર કોઈનું નામ નથી. જે વ્યક્તિ એને ચેક કરી રહી છે એને સહેજ પણ ખ્યાલ નથી કે આ પેપર કોણે લખ્યું છે. મૂલ્યાંકન માત્ર ને માત્ર લખેલા શબ્દો પર જ થાય છે. તો આટલી કાળજીથી બનાવેલી પ્રોસેસનો ફાયદો શું? ફાયદા ઘણા મોટા છે. આ ખાલી એક ટેકનિકલ પ્રોસેસ નથી, પણ લાખો સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સના વિશ્વાસનો આધાર છે. તો આ સિસ્ટમ આપણને શું ગેરંટી આપે છે? પહેલું તો ગુપ્તતાની, જેથી કોઈ પક્ષપાત ન થાય. બીજું ચોકસાઈની, કારણ કે કમ્પ્યુટરથી ટ્રેકિંગ થાય છે એટલે માણસથી થતી ભૂલો ઓછી થાય છે. ત્રીજું અખંડિતતાની, દરેક પેપરનો હિસાબ રહે છે. અને સૌથી ઉપર નિષ્પક્ષતાની. અને આ બધાને કારણે આખી પ્રોસેસ વધુ ઝડપી અને કાર્યક્ષમ બને છે. છેવટે આખી વાતનો સાર બસ એટલો જ છે કે એક નાનું સાધારણ દેખાતું સ્ટીકર
એ પાક્કું કરે છે કે જે વસ્તુ સૌથી વધુ મહત્વની છે, એટલે કે સ્ટુડન્ટનું જ્ઞાન, બસ એને જ મહત્વ મળે, ઓળખને નહીં, માત્ર યોગ્યતાને. આના પરથી એક વિચાર આવે છે, આપણી આસપાસ આવી બીજી કઈ સિસ્ટમ્સ છે જે ચૂપચાપ દેખાયા વગર આપણી લાઈફના અલગ અલગ પાસાઓમાં ન્યાય અને નિષ્પક્ષતા લાવવાનું કામ કરી રહી છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આજના માટે આટલું જ. આભાર.